નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક સ્કૂલની વિદ્યાર્થીનીઓને લઈ પ્રવાસે નીકળેલી બસ સહિત 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂલ બસમાં સવાર 12 વિદ્યાર્થીનીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। અકસ્માતમાં 3 વાહનોમાં ભારે નુકસાની જોવા મળી હતી। અકસ્માતના પગલે રાહદારીઓને ઘટના સ્થળ પર ઉભા રહીને વિદ્યાર્થીનીઓને બહાર કાઢી હિંમત આપવાનો પ્રયાસ કરાયો હતો। ઘટના સ્થળ પર ટ્રાફિક જામ થતા પોલીસે વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો। ઘાયલ થયેલી વિદ્યાર્થીનીઓને જૂનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામની વિદ્યાર્થીનીઓને પ્રવાસે લઈને નીકળેલી બસ આજે સાંજે સોમનાથથી પરત ફરી રહી હતી, ત્યારે વંથલી નજીક અન્ય એક બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી। ધડાકાભેર અકસ્માત થતા બસમાં સવાર વિદ્યાર્થીનીઓમાં દેકારો બોલી ગયો હતો। અકસ્માતના પગલે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનના ચાલકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીનીઓને અકસ્માતગ્રસ્ત બસમાંથી બહાર કાઢી હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 12 જેટલી વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવી છે।